इंटरनेशनल एरपोर्ट थी 6 किलोमीटर अंतरे आ स्वामीनारायण विश्रांति भवन आज विजयादशमी निधे उद्घाटन करवामां आवे छे। एरपोर्ट थी तद्दन नजीक ज्यां इंटरनेशनल फ्लाइटो आवे छे त्यांथी रहेवामां अने खावा पीवानी उत्तम सगवड जे मुंबई में विश्रांति भवन बांधवामां आव्युं छे आवुं ज विश्रांति भवन अमदावाद मध्य बनाववामां आव्युं छे। आ स्थळ एपोलो होस्पिटलनी तद्दन नजीकमां ज छे, जेथी एपोलो होस्पिटल में सारवार करवा आवता सौ हरिभक्तों ने आ स्थळ बहु ज लाभदायी थशे। फक्त साव बाजू में छे आप जोई शकशो एपोलो होस्पिटल। आ सामे देखाय छे ए एपोलो होस्पिटल छे। आ आपणुं विश्रांति भवन आज 13/10/2013 ना मंदिर नी अंदर विष्णु महायाग साथे मूर्ति पटोत्सव आयोजन थई रह्युं छे। भव्य विश्रांति भवन हरिभक्तों माटे जमवानो रूम, आ डाइनिंग हॉल है। भुवन अमदावाद अहींयाथी भुज फक्त गाड़ी थी 6 कलाक में भुज पहुँची शकाय छे। अमदावाद एरपोर्ट थी तद्दन नजीक आ स्वामीनारायण विश्रांति भवन आज मूर्ति प्रतिष्ठा थई रही है। ध्यान रखो, मगज शांत रखो, जरा क्रोध न करजो। हवे मध्य में वचनी आंगળી ओ बोलो स्वामीनारायणाय नमः। अनामिकाभ्याम ओम ये भगवान અત્યાર સુધીમાં हमारा हाथी नाना मोटा जानता आधुनिक सगवड साथे आ विश्रांति भवनનું બાંધકામ કરવામાં આવ્યું છે।
વિશ્રાંતિ ભવન, સામે દેખાય એપોલો હોસ્પિટલ છે, એરપોર્ટ રસ્તો સામે દેખાય છે, એરપોર્ટ રસ્તો છે. અહીંયાથી ગાંધીનગર 10 કિલોમીટર. સુંદર વનરાવન ઝાડીઓની વચ્ચે વિશ્રાંતિ ભવન બનાવવામાં આવ્યું છે. આ હોટલ भाई बताने जा रहे हैं हिंदुस्तान क्या है और हिंदुस्तान के संत क्या है. 108 संत के लिए ये बुक आप देख रहे हैं, बायोग्राफी ऑफ 108 સેન્ટ ઓફ ઇન્ડિયા. સંત ઇન્ડિયાના 108 અને એના નામ, એની હિસ્ટ્રી, કથા અંદર છે અને શ્લોક્સ જે હિન્દુ ધર્મના છે એમના અર્થ સાથે બતાવવામાં આવ્યું છે. તો સર્વે હિન્દુ ભાઈઓને અને બહેનોને વિનંતી કરવામાં આવે છે કે તમે આ બુક વસાવો, ખૂબ જ ઉપયોગી છે. તમારા ઘરમાં આ બુક હશે તો તમારા છોકરાઓના સંસ્કાર ખૂબ જ સારા બનશે. તો હમ आपसे रिक्वेस्ट करते हैं कि ये बुक जहाँ स्टॉल रखा है वहीं से आप लीजिए. बहुत ही किफायती भाव में ये बुक मिलती है. 108 संत ऑफ इंडिया. तो તમે પ્લીઝ આ બુકને જોજો અને વાંચજો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ઇંગ્લેન્ડની ધરતી ઉપર આ પહેલી બુક એવી નીકળી છે કે જે આપણા જુવાન પેઢી માટે અતિ ઉત્તમ, અને આ બુકને હું પકડું છું તો મને એવી ઉર્જા થાય છે, એટલી શાંતિ લાગે છે, એટલો આનંદ આવે છે. અને આની અંદર જે માહિતી આપવામાં આવી છે એ માહિતી પણ આજના યંગ જનરેશન, નવી પેઢીના માટે એક એક પેજ વાંચે તો એને ઘણું જાણવા શીખવા મળે એમ છે. આજે જન્મ લીધો છે, કાલે જુવાની થવાની છે. પછી બુક વાંચવાથી, આ ધર્મગ્રંથ વાંચવાથી આપણું જ્ઞાન એટલું બધું મળે છે કે ઘણીવાર છોકરાઓ આપણને પૂછતા હોય છે તો પણ મમ્મી પપ્પાને કે દાદા દાદીને એનો જવાબ મળતો નથી. અને આ બુક વાંચવાથી આપણને જ્ઞાન, ધર્મ, સંસ્કાર અને આપણા હિન્દુઇઝમ, આપણો ધર્મ વિશેની જાણકારી મળે છે. આમાં વાર તહેવારો પણ છે, ઋષિ મુનિની પણ વાતચીત છે અને ધર્મની પણ વાત કરવામાં આવેલી છે. આપણે ભાગ્યશાળી છીએ કે લંડનની ધરતી ઉપર આવી રીતે દિલીપ આહિરાને ખાસ મહેનત કરી અને આજે યંગ પેઢીના માટે અને આપણા હિન્દુ ધર્મના માટે આ જે સુંદર મહેનત કરી છે એ બહુ જ ભાગ્યશાળી આપણે છીએ. અને આ વાંચવા જેવી છે. હું તો બધાને નમ્ર વિનંતી કરું છું કે આપણે હિન્દુ છીએ, આપણો ફરજ, આપણો ધર્મ, આપણું કર્મ બને છે કે આપણે ધર્મ વિશે જાણીએ અને આને ગિફ્ટ તરીકે, ભેટ તરીકે તમારા કુટુંબ પરિવારમાં વસાવો. યંગ જનરેશનને કહો આ ઇંગ્લિશમાં જ લખેલું છે, ઇંગ્લિશમાં જ માહિતી આપેલી છે, તો તમે આ વાંચો, શીખો અને જાણો અને તમારું જીવનનો ધ્યેય આપણે મોક્ષ પ્રાપ્તિ કરીએ, મોક્ષ મળે એનું પણ જાણકારી અંદર આપેલી છે. એટલા બધા સુંદર સુંદર વિષયો અંદર આપેલા છે ધર્મની અંદર કે આપણે શીખવાથી, જાણવાથી આપણી ઉન્નતિ થઈ શકે છે, પ્રગતિ થઈ શકે છે. તો મારી તમને બધાને નમ્ર વિનંતી છે કે આ તમે બુક વસાવો. અહીંયા આગળ ઓર્ડર લાઈન કરી શકો છો અને અહીંયા આગળ કિંગ્સબરી પ્રિન્ટર્સ પણ એમની બધા સ્થાન આપેલા છે, ત્યાં આગળથી તમે કલેક્ટ પણ કરી શકો છો. અને આ ખાસ તમને નમ્ર વિનંતી બ્રાહ્મણ તરીકે કહું છું કે આ વસાવા જેવું છે, રાખવા જેવું છે, વાંચવા જેવું છે. આનાથી તમારું ઉન્નતિ થશે, પ્રગતિ થશે, સુખ શાંતિ મળશે. સુખ શાંતિ માટે દુકાનોમાં તમને મળવા નહીં જાય, પણ અહીંયા આગળ આ સંતોની વાતો વાંચીને, ધર્મનું વાંચીને તમને સુખ શાંતિ, જે અંદરની શાંતિ મળે છે એ તમને આ બુકમાંથી તમને મળી રહેશે.
એટલે મારા ભાઈઓ તથા બહેનો આ બહુ જ ઉત્તમ કાર્ય કર્યું છે દિલીપભાઈ હીરાનીએ અને આપણે એને સાથ સહકાર આપવો જોઈએ અને આપણે નવી પેઢીને નાનપણમાં જેમ છોડ ઉગે છે એમ છોડને ઉગતાની સાથે જો ધર્મનું જ્ઞાન આપશો, આપણા સંસ્કાર આપશો, આપણા રીતિ રિવાજો કહીશો તો એમના માટે અતિ ઉત્તમ છે. એટલા માટે મારા ભાઈઓ તથા બહેનો આ વસાવો, આ લો અને બીજાને તમારા સગા સંબંધી કમ્યુનિટી, સગા સંબંધી મિત્રો પડોશીને પણ કહો અને યંગ જનરેશનને કહો કે ઇંગ્લિશમાં છે અને એક પેજ વાંચો. કાલે એમનું કલ્યાણ થશે, એમનો મોક્ષ થશે, સુખ શાંતિ મળશે. આવી મારી તમને બધાને વિનંતી છે. બધા ભાઈ બહેનોને જય શ્રી કૃષ્ણ. गौतम बुद्ध हुए, मन में स्वामी नारायण हुए. हमारी संस्कृति ज्ञान को देने के लिए घर छोड़ के निकल गए सन्यास, कहां कहां तपस्या करे. के लिए ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. જે દરમિયાન આપણી કથા પ્રસંગ ચાલુ કરીશું તો બધાએ ભક્તજનો આપણે બધા અમારા વતી પણ આશીર્વાદ આપીએ. અમે અત્યારે એક મંત્ર બોલી દઈએ બસ પુષ્પમાળા લઈ આવો. બોલો નરનારાયણ દેવની. ભારતજીના હાથમાં જરા પાણી દેવો. નારાયણ નર
જ્ઞાન ક્ષેત્ર શ્રી સ્વામિનારાયણ વિશ્રાંતિ ભવનની અંદર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ સંપૂર્ણ સંકુલ ઉદ્ઘાટન મહોત્સવ પ્રસંગે આજ અમદાવાદ દેશ પીઠાધિપતિ 1008 શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ આજ આપણી સભાની અંદર તમામ ભક્તજનોને દર્શન એવં આશીર્વચન આપવા માટે વધાર્યા છે। અત્યારે વક્તાશ્રીનું પૂજન કરી અને યથાસ્થાન પોતાનું ગ્રહણ કરે। એકવાર બોલો શ્રી નારાયણ દેવની હજી જોરથી। आज तो भक्तजनों एवो कार्यक्रम भव्याति भव्य उजवવો છે કે આજના દિવસે યાદ રહી જાય આપણા જીવનની અંદર અને મહારાજ શ્રીને પણ સ્મૃતિ રહે કે આજનો કેવો પાવનકારી પ્રસંગ છે। બોલો શ્રી ઘનશ્યામ મહારાજની। હા ભાઈઓ બધા આજના દિવસે શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણને જે અતિ પ્રિય ધામ ભક્તજનો અનેક મંદિર અને હનુમાનજી મહારાજ એના આશીર્વાદ લઈ અને સદગુરુ સ્વામી ઘનશ્યામ સ્વામી પધાર્યા છે। આજનો આવો પાવનકારી પ્રસંગ ભગવાન સ્વામિનારાયણ तो भक्तजनों बदारी भक्त साइड में भगवान स्वामिनारायण कालपुर की दिव्य भूमि के अंदर सर्वप्रथम मंदिरનું નિર્માણ કરાવી અને નારાયણ દેવ પ્રસ્થાપિત થયા। એ સુંદર નયનરમ્ય મૂર્તિઓ વસ્ત્રો ચહેરો અને હરિભક્તોના હિતાર્થે નરનારાયણ દેવના એ કોઠારમાંથી જેમ મેઘરાજા એ સમુદ્રના પાણીને લે છે અને પાછું મીઠું કરી અને પાછું આ ધરતી ઉપર વસાવી અને લીલોછમ કરે છે, એ જ રીતે એ મેઘરાજા જેમ માધ્યમ બને છે એમ ભુજ નરનારાયણ દેવનો કોઠાર આપ જેવા હરિભક્તોએ આપેલી સદલક્ષ્મી ધર્માદાના રૂપમાં કે અનેકવિધ કાર્યો માટે જે લક્ષ્મી આપ નરનારાયણ દેવના કોઠારમાં જમા કરાવો છો, એ જ સદલક્ષ્મીનો સદવય આપના હરિભક્તોના સુખ માટે એ ભક્તજનો પોતાના નરનારાયણ દેવના કોઠારમાંથી આવા સરસ મજાના બિલ્ડિંગો તૈયાર કરી હરિભક્તોને એની અંદર રહેવા જમવા અને સગવડ રહે, ઉતારાની વ્યવસ્થા રહે। કોઈક દરિદ્ર નારાયણ હોય એને હોસ્પિટલની અંદર આવા જવાના
ધક્કાઓ પડતા હોય એમના માટે સુખ રહે એટલા માટે આવા મંદિરો આપ જેવા હરિભક્તોને ધ્યાનમાં રાખી અને મંદિરના કોઠારમાંથી મહંત સ્વામી અને ભગતજીની આજ્ઞાથી આવા સરસ મજાના નિર્માણો થતા હોય, સુખના ટ્રસ્ટી મંડળ પણ આની અંદર સહભાગી થતું હોય, ત્યારે આવો ભક્તજનો આ મંદિરની અંદર એવમ શ્રી સ્વામિનારાયણ વિશ્રાંતિ ભુવન આ સંપૂર્ણ બાંધકામની જવાબદારી જેમને નિભાવી એવા સદગુરુ સ્વામી ભક્તિ વલ્લભદાસ સ્વામીને કહીશ કે મારા શ્રીને આ પુષ્પની માળા પહેરાવો। એની સાથોસાથ સદગુરુ સ્વામી પ્રેમ પ્રકાશદાસ સ્વામી જો સ્વાસ્થ્ય સારું હોય તો અવશ્ય પધારે। એની સાથોસાથ કોઠારી વર્ય પાર્ષદ શ્રી જાદવજી ભગત અને આ સંપૂર્ણ વિષ્ણુ યાગની જેને જવાબદારી સંભાળી એવા કેશવ પ્રસાદદાસ સ્વામી, અનેક સંતોને મારે નામ લેવા છે પણ બધા વડીલ સંતોને મારે પરેશાન નથી કરવા। મહારાજ શ્રી માનસ્વામી ને ઈચ્છા હતી કે અમદાવાદમાં કઈ કરી, માનસ્વામી ને પ્રેમ પ્રકાશ સ્વામી બે વડીલ સંતોની ઈચ્છા હતી કે હરિભક્તો જે મુંબઈ આવે ને અમદાવાદ પણ આવે, અમદાવાદથી દુબઈથી કે આવતા હો કે કેનિયાથી ઘણા દુબઈથી ને આવે છે તો એને માટે સગવડ કરવી। આ સગવડ માનસ્વામીએ ટ્રસ્ટી મંડળ આગળ મૂકી ને આખા ટ્રસ્ટી મંડળે સમસ્ત સંતોને હરિભક્તોએ વધાવી લીધી। આ કાર્ય થયું। આ કાર્યની અંદર લગભગ 15 કરોડ રૂપિયાનો ખર્ચો થયો। પરવાર ઊભું નથી થઈ ગયું ને અમારા ભક્તિલ સ્વામી ને સાથેની ટીમે ગોપાલભાઈ છે કે અમારા ધનજીભાઈ છે કે બીજા કરશનભાઈ છે, આ બધા સાથે મળીને આ બધું કાર્યક્રમ પૂરું કર્યું છે। ખરેખર એને પણ અભિનંદન છે કે આટલું બધું કાર્યમાં માર્ગદર્શન દેવું, આ કરવું ને કોન્ટ્રાક્ટરે પણ જલ્દી કામ કરી આપ્યું છે, એને પણ અભિનંદન છે। આજે ભુજ મંદિરની પરંપરા સ્વામી ધર્મજીવન સ્વામીથી વિશ્રાંતિ ભવનને ચાલુ થઈ, મુંબઈનું વિશ્રાંતિ ભવન થયું, કચ્છ સ્વામિનારાયણ મંદિર નાયરોબીના હરિભક્તોએ પહેલ કરીને આ મંદિરને માટે વિશ્રાંતિ ભવન કર્યું। તે વખતે સ્વામી ધર્મજીવન સ્વામી, ધર્મ કિશોર સ્વામી, હરિસ્વરૂપ સ્વામી, શામજી ભગત આ બધા વડીલ સંતો પૂજ્ય રામજી રાબડિયાની ગાડીમાં જ્યાં ને ત્યાં ઓપનિંગ કર્યું। આજે વર્ષને લગભગ 42-43 વર્ષ થઈ ગયા કે 44 વર્ષ થયા। અત્યારે ઈ વિશ્રાંતિ ભવન થયું। હરિભક્તો ઘણા કહેતા હતા કે સ્વામી કે હવે વિશ્રાંતિ ભવન ગામદેવી તો બરાબર છે પણ જવું બહુ તકલીફ પડે। ત્યારે અમે નાયરોબી ગયા, નાયરોબી બધા મંદિરના હરિભક્તો કે સ્વામી કે હવે તકલીફ હોય જાય તો 2-3 કલાકનો ટાઈમ લાગી જાય। ત્યારે હરિસુદાસ સ્વામી, ધર્મકિશોર સ્વામી, માધવપીજા સ્વામી સમસ્ત સંતોને તે વખતે લક્ષ્મણભાઈ ભીમજી તાબાના હરિભક્તો બધા ને મોમ્બાસાના હરિભક્તોએ કહ્યું કે સ્વામી કંઈક વિચારો, અમે બધા મદદ કરશી ને બધા હરિભક્તોની ઈચ્છા જાણી ને એ કામ પણ સ્વામી ભક્તિ વલ્લભ સ્વામીને દેવકૃષ્ણ સ્વામીને સોંપ્યું ને ચાલુ કર્યું। સાથે રવજીભાઈ, પ્રેમજીભાઈ ખૂબ મહેનત કરીને આ વિશ્રાંતિ ભવન તૈયાર થયું ને આ એ થયું મુંબઈનું, પછી આ અમદાવાદનું વિશ્રાંતિ ભવન તો તમે જોઈ રહ્યા છો। આ એમાં અમારા ભક્તિ વલ્લભ સ્વામીને ઘનશ્યામ વિહારી સ્વામી ખૂબ મહેનત કરી, સાથે ગોપાલભાઈને બધા સાથે રહ્યા છે ટ્રસ્ટી મંડળ। તેમાં ભુજ મંદિરના મહંત સ્વામીને પ્રેમ પ્રકાશ સ્વામી અવારનવાર પૂછે, રવજી બાપો, અર્જણભાઈ, પેનજી બાપો ને બધા ટ્રસ્ટીઓ પૂછે કે ક્યાં શું થયું। આચાર્ય મહારાજ શ્રી પૂજ્ય મહંત સ્વામી પ્રેમ પ્રકાશ સ્વામી સાથે જે જજમાન હતા એ જજમાનને સાથે રાખીને આનું ખાતમુહૂર્ત થયું બરાબર ને આજે આનું ઓપનિંગ થયું છે। ઓપનિંગમાં પણ નાણ બાપાને કહ્યું કે હવે આખી
ही समझना है, अलग नहीं समझना। है और बहुत ही पावरफुल है, बहुत शक्तिशाली है। ये ऐसी संस्कृति है कि उसने ऐसी ऐसी संतान पैदा करी हमारी भारतीय संस्कृति ने कि पूरे विश्व के लोगों को उन्होंने ज्ञान का प्रकाश दिया। ये संस्कृति हमारी सनातन को ही और पवित्र करने के लिए गौतम बुद्ध हुए, मन में स्वामी नारायण हुए। हमारी ही संस्कृति ज्ञान को देने के लिए घर छोड़ के निकल गए, सन्यास कहां कहां तपस्या करे। के लिए गौतम बुद्ध हुए, स्वामी नारायण हुए। हमारी ही संस्कृति ज्ञान को देने के लिए घर छोड़ के निकल गए, सन्यास कहां कहां तपस्या करे। तीर्थंकर हुए। जैन धर्म अलग नहीं समझना, ये सनातन का ही एक शुद्धि रूप है, पवित्र रूप है। तीर्थंकरों ने तप किया और सनातन को मथा और जो निकला वो दे दिया। हम लोग उसको अलग समझते हैं। सिख धर्म भी अलग नहीं, और सनातन को मथा और जो निकला वो दे दिया। हम लोग उसको अलग समझते हैं। सिख धर्म भी अलग नहीं समझना। गुरु नानक जी जब उनके मन में भाव आया कि नहीं,
बजाया नमो हरिहंतानम नमो नमो बजायानम नमो लोए सब साओ नमो हरिहंतानम नमो सिद्धानम नमो हरियानम नमो वजायानम ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय ओम नमः शिवाय नमो हरिहंतानम नमो सिद्धानम नमो हरियानम नमो वजायानम नमो लोए सब सावनम हरिहंतानम लोए सब सावनम ओम नमः शिवाय 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 संस्कृत